તરફ કચ્છના કેડાણા ગામે ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। રહેણાંક મકાનમાં ચોરી કરનારા બે આરોપી પકડાઈ ગયા। કચ્છ બી ડિવિઝન પોલીસે જુમા આમદ રૂહા અને ઇબ્રાહીમ ચાવડા જે બંને આરોપી છે તેમની ધરપકડ કરી છે। આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના સહિત 5.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના સહિત 5.41 લાખનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત પણ અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કે કેમ, ક્યારે કરવામાં આવી હતી, તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ, આ તમામ બાબતે પણ હવે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે કે કોઈપણ વ્યક્તિને પોતાના ઘરે કામ કરવા માટે બોલાવતી વખતે એ બાબતે ચોકસાઈ રાખવામાં આવે કે તેમના પર તમારું પૂરેપૂરું ધ્યાન હોય। ગરફોડ ચોરીનો ભેદ જે છે તે પોલીસ દ્વારા કચ્છ ખાતેથી ઉકેલી દેવામાં આવ્યો। કેડાણા ગામે પોલીસે બંનેની હવે તપાસ હાથ ધરી છે અને ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ આ પહેલા તેઓ ચોરી કરી ચૂક્યા છે એ તમામ બાબતોની વિગતો મેળવવામાં આવી છે। કોર્ટમાં રજૂ કરવામાં આવશે, રિમાન્ડની માંગ કરવામાં આવશે અને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। ચોરી કરનારા બે આરોપીઓ જે તસવીરોમાં આપ જોઈ રહ્યા છો, જેને પકડવામાં પોલીસને સફળતા મળી છે, જે ગરફોડ ચોરીના આરોપીઓ છે, તેમની પૂછપરછ પોલીસ દ્વારા હવે કરવામાં આવી રહી છે અને તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। કચ્છ બી ડિવિઝન પોલીસે જુમા આમદ રોહા અને ઇબ્રાહીમ ચાવડા આ બંને આરોપીઓ છે જેમની ધરપકડ કરી છે।